જામનગરમાં મોટા પુલનું નિર્માણ થાય પરંતુ રસ્તાઓ સુધરે નહીં। જામનગરમાં ધન અપૂર્વની પાછળના ભાગે આવેલા પ્રણામી ધામ સોસાયટીમાં 8 માસ પૂર્વે ભૂગર્ભ ગટરની પાઇપલાઇનનું કામ કરવામાં આવ્યું હોય, જે અનુસંધાને સીસી રોડ ખોદકામ કરવામાં આવ્યું, જે સીસી રોડ પણ આજ દિન સુધી રિપેર કરવામાં આવ્યો નથી, જેથી આ વિસ્તારના રોડ પર અતિ કાદવ કીચડ થઈ ગયેલ છે। જામનગર શહેરના મુખ્ય રોડ તો ઠીક, પણ ગલીઓમાં પણ ચાલી શકાય નહીં તેવા કાદવ કીચડ અને પાણી ભરાયેલા રસ્તાઓ જોવા મળી રહ્યા છે। સ્થાનિક રહેવાસીઓ દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી, પરંતુ મહાનગરપાલિકા દ્વારા કોઈ જ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી। સ્થાનિક નાગરિકોમાં પણ એવી ચર્ચાઓ થઈ રહી છે કે રોડ પરના ખાડાઓ ભરવાની માત્ર જાહેરાતો જ કરવામાં આવી રહી છે, સ્થળ પર કોઈ જ પ્રકારની કામગીરી દેખાતી નથી। શું આ બાબતે જામનગર મહાનગરપાલિકા દ્વારા રોડ રિપેરિંગની કાર્યવાહી શરૂ કરવામાં આવશે કે કેમ? શું આ રસ્તાઓ યોગ્ય સમય મર્યાદામાં રોડ રિપેરિંગ થશે કે કેમ? શું આવા રોડ માટે બેફિકર અને જવાબદારો સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ એ જોવું રહ્યું। મનીષ મરથક, જામનગર।